ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર બંકિમ પરીખ છું, બાળકોનો ડૉક્ટર. અને મારા ત્યાં ઘણા બધા બાળકો આવે છે. છેલ્લા 30 વર્ષથી હું બાળકો જોઉં છું. અને મેજોરિટી ઓફ ધ મધર્સ હેવ ધીસ વન કોમન કમ્પ્લેન કે ડૉક્ટર, મારું બાળક જમતું નથી. બીજાના બાળકો કેટલું સરસ ખાઈ લે છે, પણ મારું બાળક કેમ નથી ખાતું? હવે આ જ કમ્પ્લેન દરેક બાળક કહે છે. એટલે મને એ સમજ નથી પડતી કે આ બીજા બાળકો કયા. જોક સપાટ, પણ મારું તારણ એવું છે, મેજોરિટી કેસમાં એ જ્યારે મધર એવું કહે કે ડૉક્ટર, મારું બાળક જમતું નથી પણ રમે છે, એક્ટિવ છે, પ્લેફુલ છે, હાઇટ વધે છે, વેઇટ વધે છે, બધું સરસ દેખાય છે, તો એનો મતલબ એક જ હોય કે બાળક જ્યારે માં કહે ત્યારે નથી જમતું અને જ્યારે માં જે કહે તે નથી ખાતું. એ એની મરજીનું ખાય છે અને એના મરજીના સમયે ખાય છે. આ પ્રોબ્લેમ હોય છે. મારા એઝ અ ડૉક્ટર હું બહુ સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું કે બે જ પ્રકારના બાળકો ના ખાય. એક, જેને ભૂખ નથી. બીજું, જે માંદું છે. જો તમારું બાળક એક્ટિવ હોય, રમતું હોય, તો કોઈ કારણ જ નથી કે કેમ નહીં ખાય. પણ એ લોકો પછી જમવાનું ના ખાય અને એમને ખબર જ હોય કે મને આચર કુચર મળવાનું છે બીજું, જે વધારે ભાવતું હોય. આજે આઈસ્ક્રીમ અને રોટલી વચ્ચે ચોઈસ હોય તો બાળક આઈસ્ક્રીમ જ ખાશે અને રોટલી નહીં જ ખાય. પણ મધર એવું ગણે કે રોટલી દાળ ભાત શાક નથી ખાતું, પણ એના એવજમાં જો એને આઈસ્ક્રીમ મળવાનું જ હોય અને બાળકને ખબર જ હોય કે હું રોટલી દાળ ભાત શાકની ના પાડીશ તો મને 4 વસ્તુ બીજી ઓફર કરવામાં આવશે, તો એ શુક્રવાર રોટલી ખાય. સો વોટ આઈ ટીચ ધેમ ઇઝ કે એક સિમ્પલ રૂલ્સ બનાવવાના ઘરમાં કે બધાએ સાથે ખાવાનું, જે બન્યું હોય તે જ ખાવાનું, ઓપ્શન્સ બહુ બધા નહીં આપવાના, હેલ્ધી ફૂડ ખાવાનું જેમાં બધા વિટામિન્સ મળે, પ્રોટીન્સ મળે, કાર્બોહાઈડ્રેટ્સ મળે, થોડા ફેટ્સ મળે. તો બાળકની એક ટેવ પડે નાનપણથી, અને આ ટેવ રાઇટ ફ્રોમ 6 months પાડવાની શરૂ કરવી પડે, તો આગળ જતાં તકલીફો ઓછી થાય. થેન્ક યુ.